રાણપુરના પાળિયાદ રોડ પર ગિરનારી આશ્રમ પાસે સર્જાયો અકસ્માત. આઈસર ટ્રક પલટી ખાતા બાઇક ચાલક દબાયો. બાઇક ચાલક આરોગ્ય કર્મચારીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું. રાણપુર શહેરના પાળિયાદ રોડ પર ગઈકાલે સાંજના સમયે એક આઈસર ટ્રક પલટી ખાઈ જતા તે સમયે રોડ પરથી પસાર થતા બાઇક ચાલક ટ્રક નીચે દબાયો હતો, જેથી બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ અને તપાસ હાથ ધરી હતી. રાણપુરના પાળિયાદ રોડ પર આવેલ ગિરનારી આશ્રમ પાસે આઈસર ટ્રક પસાર થયો હતો, જેના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયેલ. તે સમયે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતા ટ્રક બાઇક ચાલક પર પડતા બાઇક ચાલક ટ્રક નીચે દબાયો હતો, જેથી બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ હતી. જ્યારે અકસ્માતને લઈને રાણપુર પોલીસ દ્વારા તપાસ કરાતા મૃતક યુવાન રાણપુર તાલુકાના અમલપુર ગામના ઘનશ્યામભાઈ ઝાલા હતા અને તેઓ રાણપુર આરોગ્ય વિભાગના કર્મચારી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે યુવાનનું મોત થતા રાણપુર શહેર અને પંથકમાં શોક ફેલાયો છે. વિપુલ લુહારનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, બોટાદ.